વાલા બાળકો, ધર્મેશ પટેલની ચેનલમાં સ્વાગત તમારું. ધોરણ 10 ગણિત NCERT પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓમાં ગુસા લસા વિશે આગળના 2 વિડીયોમાં જોઈ ચૂક્યા. આજે હવે સંખ્યાઓ વિશે થોડી માહિતી મેળવીશું. થોડું પુનરાવર્તન પણ કહી શકાય. તો આપણને ખબર છે કે n એટલે આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. હવે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓ કહી શકાય. આ સમૂહને બીજી રીતે ગણ પણ કહી શકાય. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો, પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, એને આપણે n કહીશું. આ સંકેત તમારે કાયમ માટે યાદ રાખવાના છે, છેક સુધી આ ઉપયોગી આવશે. ચલો, પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ એમ કહી શકાય. ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. હવે ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે આપણે આવી લઈ શકીએ 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી. અનંત સંખ્યાઓનો સમૂહ છે આ. હવે એનમાં શું હોય અને શું ના હોય તો ખબર પડી ગઈ. એનમાં પૂર્ણાંકો જ હોય અને ધન પૂર્ણાંકો જ હોય. -8 ન હોય. જુઓ, -8 નથી તો -8 એ પ્રાકૃતિક સંખ્યા ના કહેવાય. પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4 અને 5 અનંત સુધી. 500 હોઈ શકે, 5000 હોઈ શકે, 25 લાખ હોઈ શકે. તો n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. ચલો, હવે આની અંદર એનમાં 1, 2, 3, 4, 5 અનંત સુધી છે. એમાં એક 0 નાખી દઈએ. 0 નાખી દઈએ એટલે n જે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે. પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એટલે આમ તો નેચરલ નંબર કહી શકાય. તો નેચરલ નંબર છે આ બધા. n એટલે નેચરલ નંબર. ચાલો, એના પછી W એટલે હોલ નંબર્સ. હવે હોલ નંબર્સ એટલે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. હવે પૂર્ણ સંખ્યાઓ એટલે શૂન્ય અને ધન પૂર્ણાંક એનો સમૂહ. શૂન્ય અને ધન પૂર્ણાંક આપણે લખીએ. શૂન્ય અને ધન પૂર્ણાંકનો સમૂહ. હવે ધન પૂર્ણાંક એટલે n જ કહેવાય. અને શૂન્ય લઈ લઈએ એટલે આવું થશે 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી. ટૂંકમાં એક સંખ્યા વધી. ડબલ્યુમાંથી તમે n કાઢી નાખો તો 0 જ વધે, કારણ કે ડબલ્યુમાં 0 જ એકલો વધારાનો છે. તો n એટલે પ્રાકૃતિક સંખ્યાઓ નેચરલ નંબર્સ, W એટલે પૂર્ણ સંખ્યાઓ હોલ નંબર્સ. એમાં 0, 1, 2, 3, 4, 5 એવી સંખ્યાઓ આવશે. હવે ત્રીજો લઈએ Z. Z એટલે ઇન્ટીજર્સ આપણે કહીશું. પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. ઇન્ટીજર્સ Z. એમાં આ બધા જે દેખાય છે 1, 2, 3, 4, 5 એના વિરોધી પણ આવી જશે. વિરોધી એટલે માઇનસવાળી સંખ્યાઓ. ચાલો મૂકી દઈએ, આપણે લિસ્ટ બનાવીએ એનું. જુઓ, એનનું લિસ્ટ બની શક્યું. યાદી કહેવાય આને. એનની યાદી બનાવી, ડબલ્યુની યાદી બનાવી, ઝેડની પણ આપણે યાદી બનાવીએ છીએ.
પણ ઝેડમાં શું થાય, બે બાજુ અનંત સુધી આવશે. -3, -2, -1, 0, 1, 2, 3 અનંત સુધી. હા, અનંત સુધી. તો ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. પૂર્ણાંક સંખ્યાઓના સમૂહમાં ધન સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક બોલું છું, અપૂર્ણાંક નહીં. 2/3 અપૂર્ણાંક કહેવાય, 2/3 આમાં ના હોય. ચાલો, આ બધાની અંદર પૂર્ણાંક જ હોય, પણ આમાં ખાલી ધન પૂર્ણાંક, આમાં શૂન્ય અને ધન પૂર્ણાંક, આમાં ઋણ, શૂન્ય અને ધન બધા પૂર્ણાંકો. એટલે એમ કહી શકાય કે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક નો સમૂહ, આવું કહી શકાય. એન, ડબલ્યુ અને ઝેડ. એન એટલે પ્રાકૃતિક સંખ્યાઓ, ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યાઓ, ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓ. હવે ચોથો ગણ લઈએ છીએ. હવે આ ઝેડ પૂર્ણાંક સંખ્યાઓ આપણે ઇન્ટીજર્સ કયા, પણ આ ઝેડ શબ્દ છે એ જર્મન ભાષાનો એક શબ્દ ઝેહલન, ZEHLEN, એના ઉપરથી આવેલો છે. એનો અર્થ સંખ્યા થાય. એટલે ઝેહલન ઉપરથી ઝેડ લખ્યો છે. એ જર્મન ભાષાનો શબ્દ છે. પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. જુઓ, આ નેચરલ, આ હોલ નંબર્સ, આ ઇન્ટીજર્સ, પણ ઝેડ લખ્યો છે ઝેહલન ઉપરથી. ચાલો, એના પછી ક્યુ. ક્યુ એટલે સમમેય સંખ્યાનો ગણ, સમમેય સંખ્યાઓનો સમૂહ, સમમેય સંખ્યાઓનો સમૂહ. હવે સમમેય સંખ્યાઓનો સમૂહ, જો પહેલી વાત કહી દઉં, સમમેય સંખ્યાઓનો સમૂહ એટલે આની અંદર પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને આવે. પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેનો સમૂહ. ચાલો, પૂર્ણાંક અને અપૂર્ણાંકનો સમૂહ, સંખ્યાઓનો સમૂહ, સમમેય સંખ્યાઓ. એટલે સમમેય સંખ્યાઓ એટલે રેશનલ નંબર્સ કહેવાય. રેશનલ નંબર્સ, નેચરલ નંબર્સ, હોલ નંબર્સ, ઇન્ટીજર્સ, રેશનલ નંબર્સ, પૂર્ણાંક અને અપૂર્ણાંક. હવે બીજી એક વાત કહી દઉં, અપૂર્ણાંકો 1 અને 2 વચ્ચે અસંખ્ય હોય, 2 અને 3 વચ્ચે અસંખ્ય હોય. જુઓ, આમાં 1 અને 2 વચ્ચે કોઈ નથી. અહીંયા 1, 2 વચ્ચે કોઈ, આપણને ખબર છે કે 1 પછી 2 જ આવે. આમાં પણ 1 પછી 2 જ આવે, 1 પહેલાં 0 જ આવે, આપણને ખબર છે. એટલે યાદીની રીત, આ યાદીની રીતે દર્શાવી શકાય. આને યાદીની રીતે નહીં દર્શાવી શકાય, કારણ કે આપણને ખબર નથી કે 1 અને 2 વચ્ચે તો અસંખ્ય સંખ્યાઓ છે, એટલે ક્રમમાં લખી શકાશે નહીં. ચલો, પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. પણ આપણે એમાં એટલું જોઈ લઈએ કે સમમેય કોને કહેવાય. તો જુઓ, જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. P/Q હું લખું છું અહીંયા. યાદી આપણે દર્શાવી શકતા નથી, પણ આવું કહેવાય P/Q. જ્યાં P શું છે, તો P છે એ પૂર્ણાંક છે. સમજી લેજો બરાબર. પૂર્ણાંક એટલે આમાંથી કોઈ પણ સંખ્યા, અને Q છે એ પણ પૂર્ણાંક છે, પણ શૂન્ય સિવાયનો, શૂન્યેતર પૂર્ણાંક છે. છેદ કદી શૂન્ય હોઈ શકે નહીં, એટલે છેદમાં આપણે 0 લેવાય નહીં. એટલે છેદ Q છે શૂન્ય સિવાયનો પૂર્ણાંક. પૂર્ણાંક ખરો. જુઓ, ઘણા એમ પણ કહે છે કે P પૂર્ણાંક હોય અને Q પ્રાકૃતિક હોય તો ચાલે, વાંધો નહીં, કોઈ વાંધો નહીં. P પૂર્ણાંક હોય, Q પ્રાકૃતિક હોય એમ પણ લઈ શકાય. પણ આપણે P પૂર્ણાંક લઈએ છીએ, Q શૂન્યેતર પૂર્ણાંક, શૂન્ય સિવાયનો પૂર્ણાંક. આવા સ્વરૂપમાં જેને દર્શાવી શકાય, જેને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય, એ તમામ સંખ્યાઓ સમમેય સંખ્યાઓ કહેવાય. સમમેય સંખ્યાઓ એટલે
જેને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓ સમમેય સંખ્યાઓ છે. આપણે થોડા ઉદાહરણ લઈએ. જો પૂર્ણાંક અને અપૂર્ણાંક. પૂર્ણાંક તો હોય જ. આમાં કઈ કઈ સંખ્યાઓ આવે જુઓ. કઈ સંખ્યાઓ આવે? ક્યુમાં શું હોય? અને ક્યુમાં શું ન હોય? બે ભાગ પાડીએ. શું હોય અને શું ન હોય, ધ્યાનથી જોજો. પૂર્ણાંક અને અપૂર્ણાંક હોય એટલે પૂર્ણાંક એટલે માની લો કે 3 -8 0 આ બધું હોઈ શકે. ક્યુમાં શું હોય તો 3 -8 0 આ બધું એમાં હોય. 3 પંચમાંશ હોય, અપૂર્ણાંક થયો. -4 સપ્તમાંશ હોઈ શકે. 0.28 હોય, -3.25 હોય, 2.68 79 75 72 આવી સંખ્યા હોય. ટૂંકમાં શાંત સંખ્યા છે. આ જુઓ 0.28 શાંત. આ શાંત સંખ્યાઓ છે. શાંત સંખ્યાઓ છે એ ક્યુમાં હોય. હવે બીજું 16નું વર્ગમૂળ આપણને મળે. કેટલું થાય 16નું વર્ગમૂળ? તો 4. તો 4 આમાં હોય તો 16નું વર્ગમૂળ હોઈ શકે. ચાલો, 125નું ઘનમૂળ કેટલું? તો 5. 125નું ઘનમૂળ 5. તો 125નું ઘનમૂળ આમાં હોઈ શકે. હવે ક્યુમાં શું ન હોય જોઈ લઈએ. 5નું વર્ગમૂળ મળે ના મળે તો એ ક્યુમાં ન હોય. ક્યુમાં 5નું વર્ગમૂળ ના મળે, 7નું વર્ગમૂળ ન મળે, 125નું વર્ગમૂળ ન મળે. 125 કોઈનો વર્ગ નથી, પણ 125નું ઘનમૂળ મળે. જેનું કોઈ પણ મૂળ મળી શકે એ ક્યુમાં હોય. ન મળી શકે એ ક્યુમાં ન હોય. તો ક્યુમાં આ બધું ના હોય. હવે બીજી એક વાત ખાસ ધ્યાન રાખવાની છે. આ જે નથી એ બધી અસમય સંખ્યાઓ છે. આ નથી એ જે સંખ્યાઓ છે એ બધો અસમય સંખ્યાનો સમૂહ છે. આ સમય સંખ્યાઓ લીધી. આ ભાગ આખો સમય સંખ્યાનો છે. આ અસમય સંખ્યા છે. જો સમય સંખ્યામાં આવી સંખ્યા પણ હોઈ શકે. જુઓ 3.42 આ તો હોય જ. આ પણ છે, પણ ટપકા કરીએ અહીંયા તો આ સંખ્યા અનંત થઈ ગઈ. હવે રિપીટ થાય છે. જુઓ 3 પછી 42 આવું રિપીટ થાય છે. તો રિપીટ થતી જે સંખ્યાઓ આવી હોય એવી સંખ્યાઓને અનંત આવૃત્ત કહી શકાય. બરાબર સમજી લેજો શબ્દ અનંત આવૃત્ત. આ શાંત છે, આ અનંત નથી. જુઓ ટપકા નથી પાછળ. જેની પાછળ ટપકા નથી એ શાંત સંખ્યાઓ છે. શાંત સંખ્યાઓ ક્યુમાં હોય જ. જ્યારે ટપકા આવે છેલ્લે એટલે અનંત છે. તો અનંતમાં બે ભાગ પડે, આવૃત્ત અને અનાવૃત્ત. આવૃત્ત સંખ્યાઓ જે છે બધી જ ક્યુમાં હોય. માની લો કે આવું છે 4.383 આવી સંખ્યા છે. હા, આ જે નિશાની છે એ બતાવે છે. આનો અર્થ આવો થાય કે 4.383 આ એમ બતાવે છે કે 383 રિપીટ થાય છે અને અનંત સુધી છે. તો આ સંખ્યા કેવી થઈ? અનંત આવૃત્ત થઈ. અનંત આવૃત્ત છે. તો આવી અનંત આવૃત્ત સંખ્યાઓ જે છે એ બધી જ ક્યુમાં હોય કે જે રિપીટ થતી હોય. કોઈ વખતે આવું પણ હોઈ શકે 3.124 ઉપર જ લીટી આપેલી હોય. તો 24 ઉપર આપી હોય એનો અર્થ એવો થાય કે 3.1 એમના એમ રહેશે અને જેની ઉપર આ લીટી આપેલી છે એ રિપીટ થશે. તો 24 24 24 પણ ક્યાં સુધી? અનંત સુધી.
અનંત સુધી છે એટલે આ સંખ્યાને કેવી કહીશું આપણે? અનંત આવૃત્ત કહીશું. અને અનંત આવૃત્ત જેટલી સંખ્યાઓ હોય એ બધી જ સંખ્યાઓ, આ દેખાય છે સ્વરૂપ જોઈ લેજો, વારંવાર જોઈ લેજો. આ બધા જે દેખાય છે એ બધી જ સંખ્યાઓ સમમેય સંખ્યાઓ છે. હવે સમમેય સંખ્યા કઈ નથી? હવે જે સમમેય સંખ્યા નથી એવી સંખ્યાને આપણે અસમમેય સંખ્યાઓ કહીશું. એવી સંખ્યાઓને આપણે અસમમેય સંખ્યાઓ કહીશું. તો અસમમેય સંખ્યાઓને આપણે ક્યુ બાર આવું પણ કહી શકાય સંકેતમાં, અને આઈ પણ કહી શકાય. આઈ પણ કહી શકાય, ક્યુ બાર પણ કહી શકાય અને આઈ પણ કહી શકાય. જેવી રીતે ક્યુ એટલે સમમેય, ક્યુ બાર એટલે અસમમેય, આઈ એટલે અસમમેય. આ અસમમેય સંખ્યાઓનો સમૂહ બતાવે છે. આ જે બતાવે છે એ અસમમેય સંખ્યાઓનો સમૂહ છે. હવે થોડી સંખ્યાઓ જોઈએ. 2.42, 55, 74. પહેલાં મને કહેજો આ સંખ્યા કેવી કહેવાય? તો જુઓ, શાંત છે, ટપકા નથી. શાંત છે અને શાંત હોય એ હંમેશા સમમેય જ હોય, ક્યુમાં જ હોય. શાંત સંખ્યાઓ હંમેશા સમમેય જ હોય. હવે જુઓ, શાંત નથી, અનંત થઈ ગઈ. તો આ અનંત સંખ્યાઓ જે દેખાય છે, અનંત સંખ્યા પણ જો કોઈ રિપીટ થતું નથી. જેમ 42, 42, 42, 83, 383, 383, 383, 24, 24, 24, આમાં કશું રિપીટ થતું નથી. આપણને એવી ખબર ના પડે કે આના પછી શું આવશે. આમાં ખબર છે કે 42 પછી 42 જ આવશે, 383 પછી 383 જ આવશે. આ સંખ્યાઓ અનંત આવૃત છે. આ સંખ્યા અનંત અનાવૃત છે. અને અનંત અનાવૃત સંખ્યા છે એ હંમેશા અસમમેય હોય, એ સમમેય ન હોય. ચાલો, આવું કોઈ વાર હોય 0.01, 001, 0001. જો કશું રિપીટ થતું નથી. 01 પછી 001 અલગ સંખ્યા થઈ, 0001 અલગ સંખ્યા થઈ, એટલે આ પણ અનંત અનાવૃત કહેવાશે. હવે આ જે અસમમેય સંખ્યાઓનો જે સમૂહ છે એને અસમમેયને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. જો પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં જેને દર્શાવી શકાય, જ્યાં પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોય. પૂર્ણાંક એટલે આ સંખ્યાઓ દેખાય છે પણ નીચે છેદ શૂન્ય સિવાયનો હોય. તો આની અંદર અસમમેય સંખ્યાઓમાં લખીએ આપણે. અસમમેય સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ન દર્શાવી શકાય એટલે તેને અસમમેય કહેવાય. અને ન દર્શાવી શકાય એટલે એવી જે સંખ્યાઓ છે, પી ભાગ્યા ક્યુ એટલે પી શું છે? પૂર્ણાંક છે. ક્યુ શું છે? શૂન્યેતર પૂર્ણાંક છે. એવી સંખ્યામાં ન દર્શાવી શકાય તો એને અસમમેય સંખ્યાઓ કહીશું. તો સમમેય, અસમમેય જુઓ. એન પ્રાકૃતિક, નેચરલ, ડબલ્યુ પૂર્ણ, ઝેડ પૂર્ણાંક, ક્યુ સમમેય, ક્યુ બાર કે આઈ અસમમેય. સમમેય કોને કહેવાય? અસમમેય કોને કહેવાય? વારંવાર વ્યવસ્થિત રીતે સમજીને અભ્યાસ કરી લેવાનો, એટલે સમમેય અસમમેયનો આપણને તફાવત ખબર પડે. હવે સમમેય અને અસમમેય સંખ્યાઓ ભેગી થઈ જાય તો વાસ્તવિક સંખ્યા બને. સમમેય સંખ્યાઓનો સમૂહ અને અસમમેય સંખ્યાઓનો સમૂહ, બધી જ સંખ્યાઓ ભેગી કરી દઈએ. જુઓ, જેના વર્ગમૂળ ઘનમૂળ મળે છે એ સમમેય હોય, જેનો જવાબ નથી મળતો એ અસમમેય. તો જુઓ, અસમમેયમાં આટલું નથી. એક આ કે જેનું મૂળ મળતું નથી, 125નું વર્ગમૂળ આપણને ન મળે. ચલો માની લો કે 25નું ઘનમૂળ મળે
તો ના મળે. 25નું વર્ગમૂળ મળે પણ ઘનમૂળ ના મળે, એટલે એ ક્યુમાં ન હોય. તો ક્યુમાં બે પ્રકારની સંખ્યાઓ ધ્યાનમાં રાખવાની, જેના મૂળ ન મળે એ, અને જે અનંત હોય અને અનાવૃત હોય. જોજો આવી સંખ્યા આપેલી છે ઘણી વખત, ટપકા નહીં આપ્યા હોય. તમે એમ સમજશો કે આ ક્યુમાં નથી, રિપીટ થતું નથી, પણ આ સંખ્યા જ શાંત છે. શાંત સંખ્યા એટલે ટપકા વગરની સંખ્યા. શાંત સંખ્યા હંમેશા ક્યુમાં હોય જ. એમાં રિપીટ થાય કે ના થાય. જેમાં રિપીટ થાય એ અનંત આવૃત કહેવાય, જે રિપીટ નથી થતું પાછળ એ અનંત અનાવૃત કહેવાય. આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની છે. જુઓ, આર એટલે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ. હવે આરમાં શું શું હોય? તો સમય અને અસમય બધું જ. હમણાં આપણે સમયમાં જોયું, જેનું મૂળ મળે, વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થનું મળે એ સમય, ના મળે એ અસમયમાં. અનંત આવૃત્ત હોય તો સમયમાં, અનંત અનાવૃત્ત હોય તો અસમયમાં. પણ એ બધું જ ભેગું કરી દઈએ, સમય અને અસમય, એટલે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ બનશે. વાસ્તવિકમાં જે સમય અને અસમયમાં ભણ્યા એ બધું જ હોય. હા, વાસ્તવિક સંખ્યામાં એવી સંખ્યાઓ ના હોય કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ, એ ના હોય. જોઈએ આપણે ઋણ સંખ્યાનું વર્ગમૂળ. માની લો કે 25નું વર્ગમૂળ આપણને 5 મળે છે, એ આરમાં છે, વાસ્તવિક સંખ્યા છે. પણ -25નું વર્ગમૂળ લઈશું તો મળશે નહીં. તો આવી સંખ્યાઓ આરમાં ન હોય. આપણે બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી, આપણા લેવલની વાત નથી, પણ છતાં તમને કહી દઉં કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ હોય એ આરમાં ન હોય, એ વાસ્તવિક સંખ્યા નથી. ઋણ સંખ્યાનું વર્ગમૂળ એ વાસ્તવિક સંખ્યા નથી. તો એવી સંખ્યાઓનો આપણે અભ્યાસ કરવાનો પણ નથી. ચાલો, આપણે આટલું જોયું. એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ, એ પછી ક્યુ બાર કે આઈ અને આર. એટલે એનના બધા જ સભ્યો ડબલ્યુમાં હતા. સંકેતમાં ઉપગણની રીતે દર્શાવાય. આ એન ઉપગણ ડબલ્યુ, એટલે એનના બધા જ સભ્યો ડબલ્યુમાં છે. એનના જે હતા એ તો ખરા જ, પણ 0 ઉમેર્યો એટલે ડબલ્યુ બન્યો. એટલે એનના તો તમામ ડબલ્યુમાં હોય, ડબલ્યુના તમામ ઝેડમાં હોય, ઝેડના તમામ ક્યુમાં હશે, અને ક્યુના તમામ આરમાં હોય. અને ઉપગણની નિશાની કહીશું સબસેટ. ખાલી ધ્યાનમાં રાખવા પૂરતું જ કહું છું. આ પરીક્ષાલક્ષી મુદ્દો નથી આ કોઈ આવો. ચાલો, આર એટલે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ. સમય અને અસમય સંખ્યાઓનો સમૂહ. કોણ આવે કોણ ના આવે આરમાં એ ખબર પડી ગઈ. આરમાં લગભગ બધું જ આવે. આપણે જે ભણવાનું છે એ તો આવે જ છે. ચાલો, હવે આપણે એમ કહીશું, ક્યુની વાત કરીએ. ક્યુ એટલે સમય સંખ્યા. સમય સંખ્યા એટલે આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય એવું કહ્યું આપણે. તો આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવતા શીખીએ. તો પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો. સંખ્યા આપેલી છે તમને, સમય સંખ્યા આપી જ છે. ચલો, સમય સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો. આ થોડું પરીક્ષા માટે ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો. માની લો કે 0.23 છે, તો 0.23 હોય તો ઉપર 23 લખાય, નીચે 100 લખાય. જુઓ, પી ભાગ્યા ક્યુ સ્વરૂપ થઈ ગયું. આ પી અને ક્યુ, જ્યાં પી એ પૂર્ણાંક હોય, નીચેનો ક્યુ એ શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોય. માની લો કે 4.347 છે, તો 4347
ભાગ્યા કેટલા પોઈન્ટ કાપેલા છે 3 એટલે નીચે કેટલા લખીશું 1000. આ પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવ્યું આપણે સમય સંખ્યાને. આગળ જઈએ. ખાલી 8 આપ્યું હોય કે ખાલી 9 આપ્યું છે, ચલો તો 9 આપ્યો હોય તો 9 ભાગ્યા 1, 9 ભાગ્યા 1. ખાલી 0 આપેલો હોય તો 0 ભાગ્યા 1. 0 છેદમાં ના હોય, અંશમાં હોઈ શકે. 2.38, 43, 21 આવું હોય તો 2, 38, 43, 21 કેટલા પોઈન્ટ કાપ્યા? 1, 2, 3, 4, 5 અને 6 કપાયેલા છે. 6 કપાયેલા છે તો એકડા પછી 6 મીંડા મૂકી દઈએ. આ પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવ્યું આપણે. હવે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવવા માટે આ જ મુદ્દો 9મા ધોરણમાં પણ હતો જ. 9મા ધોરણમાં પણ હતો જ. તો માની લો કે બીજી એક સંખ્યા લઈએ. 3.41. 2, 3, 4, 5, 6 નંબર લઈએ. 3.41. આને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવ્યું છે. તો ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો. જો આ સંખ્યા સમય સંખ્યા તો છે જ, 41, 41, 41 એવું રિપીટ થાય છે. તો આપણે દાખલો ગણવો હોય, 2 માર્કમાં પણ પૂછી શકાય આ દાખલો. તો એક્સ બરાબર આપણે ધારી લઈએ, ધારો કે એક્સ બરાબર લખીએ, ધારો કે એક્સ બરાબર 3.41. તો એક્સ બરાબર 3.41 અનંત સુધી દર્શાવી શકાય. જો 41ની ઉપર લીટી છે તો 41 અને 41 12 કહીશું તો 3.41 આવું દર્શાવી શકાય. હવે બરાબર સમજી લઈએ. પોઈન્ટ પછી સાંભળજો બરાબર, પોઈન્ટ પછી સીધું રિપીટ થવાનું શરૂ થઈ જાય છે. જો 41 પોઈન્ટ પછી રિપીટ થવાનું શરૂ થઈ જતું હોય તો આને નંબર 1 આપી દેવાનો. આટલું ધ્યાન રાખવાનું. પોઈન્ટ પછી રિપીટ ભલે બે આંકડા રિપીટ થતા હોય, 3 થતા હોય, 5 થતા હોય, 15 આંકડા રિપીટ થતા હોય, રિપીટ થવાનું શરૂ થઈ જાય પોઈન્ટ પછી સીધું જ તો નંબર 1 આપવાનો. ચલો નંબર 1 આપી દીધો. હવે કેટલા આંકડા રિપીટ થાય છે? તો 2 આંકડા. 2 આંકડા રિપીટ થતા હોય તો 2 આંકડા આ બાજુ ખસેડી લેવાના. કેવી રીતે? જુઓ, આ 41ને આ બાજુ લઈ લેવાના. એટલે શું થશે? 341 પોઈન્ટ અહીં શું વધશે? 41. આ તો અનંત સુધી 41 છે. હજુ એક 41 વધારાના લખીએ. એવું નહીં સમજવાનું કે 3 લખ્યા ને 4 ક્યાંથી થઈ ગયા. અહીંયા તો અનંત સુધી છે. એક 41ને આ બાજુ લઈ લીધા, બાકીના બધા 41 આ બાજુ રહેશે અનંત સુધી. હવે કેટલા આંકડા ખસેડ્યા આપણે? 2. તો 2 આંકડા ખસેડીએ તો અહીંયા 100x લખી દેવાના. 3 આંકડા ખસેડીએ તો 1000. જુઓ 2 જ ખસેડ્યા છે, તગડો તો હતો જ. 2 ખસેડીને આ બાજુ લાવ્યા, 2 અંકો ખસેડીએ એટલે 100x, 3 અંક ખસેડીએ 1000x, 4 અંક ખસેડીએ 4 મીંડા મૂકવાના. એકડા પછી એટલા મીંડા મૂકી દેવાના. ચલો આ નંબર 2. હવે 2માંથી 1 બાદ કરવાનું. ચલો 2માંથી 1 બાદ કરતા આ પરિણામ લાયા આપણે 2 અને 1. તો 2માંથી 1 બાદ કરતા, તો 2માંથી 1 બાદ કરો તો 100xમાંથી 1x જાય તો કેટલા થશે? તો 99x. 100xમાંથી 1x જાય એટલે 99x.
આ બાજુ 341માંથી 3 કાઢવાના થશે. જુઓ તો 341 માઇનસ 3 રફમાં કરી જોવાનું. 341માંથી 3 કાઢીએ તો 338 વધશે. તો 341માંથી 3 બાદ કરીએ તો માટે x બરાબર 338 ભાગ્યા 99. જો આ સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવી દીધી, જે p ભાગ્યા q સ્વરૂપમાં છે. p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવતા શીખવા માટે 338 ભાગ્યા 99 પહેલાં શું કરવાનું? x બરાબર 3.41, 41 રિપીટ થાય, પોઈન્ટ પછી સીધું રિપીટ થાય તો નંબર 1. હવે બે આંકડા રિપીટ થાય છે તો બે આંકડા આ બાજુ ખસેડી લેવાના. જેટલા અંકો રિપીટ થતા હોય એટલા એક ભાગ આ બાજુ ખસેડી લેવાનો. બે આંકડા ખસેડ્યા, અહીંયા 100x લખવાના. હવે આ ભાગમાંથી આ ભાગ, બે નંબરમાંથી એક નંબર બાદ કરી દો એટલે બાદ કરી દઈએ. અહીંયા ખાલી ધ્યાન રાખવાનું કે ઉપર જુઓ 99 એટલે 9 વડે ભાગી 3 વડે ભાગી શકાય. ઉપર 8 ને 3, 11 ને 3, 14 એટલે 3 વડે નહીં ભાગી શકાય. આપણે આગળ ગુસા લસામાં જોયું. તો ભાગ ચાલતો હોય તો ચલાવી દેવાનો. ચાલો 7 નંબર લઈએ આપણે. માની લો કે એક સંખ્યા આવી જ આપેલી છે તમને, x બરાબર 0.683 આવું આપ્યું છે. તો આપણે આવું લખીશું, x બરાબર 0.683 ટપકા કર્યા. નંબર 1 આપી દઈશું. ક્યારે આપી દેવાનો? પોઈન્ટ પછી સીધું રિપીટ થવાનું શરૂ થાય તો થઈ જાય છે. જુઓ 683 તો રિપીટ થાય છે તો આને નંબર 1 આપી દઈશું. હવે કેટલા આંકડા ખસેડવા પડશે? કેટલા આંકડા રિપીટ થતા? તો 3. તો 3 આંકડા આ બાજુ લઈ લઈએ. આ બાજુ લઈ લઈએ એટલે 683 આ બાજુ, 0 લખવાની કોઈ જરૂર નથી. સીધું 683.683 અનંત સુધી. આ બાજુ તમે કેટલા આંકડા ખસેડ્યા? તો 3. તો 3 આંકડા ખસેડ્યા એટલે અહીંયા કેટલા લખાશે? તો 1000x લખાશે. 9મા ધોરણવાળી જ રીત છે. 1000xમાંથી x કાઢીએ. 1000xમાંથી x કાઢીએ. 1000xમાંથી x એટલે 2માંથી 1 બાદ કરવું છે. આપણે લખી દઈએ. ચલો 2માંથી 1 બાદ કરતા તો 1000xમાંથી x કાઢીશું. 1000xમાંથી x કાઢીએ તો 999x. 1000માંથી 1 કાઢવો છે. આ બાજુ 683માંથી પોઈન્ટની આગળનો ભાગ જ જોવાનો. જુઓ એ પોઈન્ટની આગળનો ભાગ જ જોયેલો. તો 341માંથી 3 કાઢેલા, પાછળના તો ભાગ તો 0 જ થઈ જવાના છે. 683માંથી 0 કાઢીએ એટલે 683. તો x બરાબર 683 ભાગ્યા 999. આ p ભાગ્યા q સ્વરૂપ બની ગયું. જોઈ લઈએ, છેદ ઉડે છે તો નીચે 3 વડે ભાગ ચાલે. 999 હોય એટલે તો ઉપર 3 વડે ભાગ ચાલે એવું છે. 8 ને 3 11, 11 ને 6 17, 17 ને 3 વડે ના ભાગી શકાય તો આ સંખ્યાને પણ ના ભાગી શકાય. એટલે આ p ભાગ્યા q સ્વરૂપ બની ગયું. x બરાબર 2.384. જો 84 ઉપર લીટી આપેલી છે તો એનો અર્થ એવો થાય કે x બરાબર 2.3 એમના એમ રહેશે અને 84 જેની ઉપર લીટી છે એને રિપીટ કરવાનો. તો 84 રિપીટ કરીએ. ચાલો નંબર 1 આપી દઉં બાળકો? યસ કે નો જોઈ લો. નંબર 1 અપાશે આને? નહીં અપાય. કેમ? પોઈન્ટ પછી સીધું રિપીટ થતું નથી. જો આ તગડો વધારાનો છે તો વધારાનો તગડો પહેલાં ખસેડી લેવો પડે. તો
તો વધારાનો તગડો આપણે ખસેડી લેવાનો. તો વધારાનો તગડો હું ખસેડી લઉં તો એ તગડો અહીં આવી જશે. તો આવું થશે 23.848484. હવે તમે એક આંકડો અહીંયા ખસેડ્યો, અહીંયા એક આંકડો ખસેડો એટલે અહીંયા 10 લખાશે તો 10x. ફરીથી એકવાર સમજાવું. 384 રિપીટ થાય છે. તગડો વધારાનો છે, વધારાનો આંકડો આ બાજુ ખસેડી લેવો પડે. જ્યાં સુધી આ આંકડો ખસે નહીં ત્યાં સુધી નંબર 1 ન આપી શકાય. નંબર 1 આપવા માટે પોઈન્ટ પછી સીધા આંકડા રિપીટ થવા જોઈએ. હવે જુઓ પોઈન્ટ પછી આંકડા રિપીટ થાય છે. આ નંબર 1. અહીંયા તગડો ખસેડ્યો, એક આંકડો ખસેડ્યો એટલે અહીંયા 10x લખવા પડે. અહીં 2 આંકડા ખસેડ્યા હોય તો 100x લખવા પડે. હવે આ નંબર 1. હવે નંબર 2 માટે શું કરતા હતા આપણે? તો આ જે રિપીટ થતું હતું એમાંથી એક ભાગ આખો ઉપાડીને આ બાજુ મૂકતા હતા. તો આખો એક ભાગ ઉપાડીને મૂકીએ તો શું થાય? જુઓ 2384, એક 84 ઉપાડીને મૂકી દીધા. ચલો આ બાજુ તો 84 રહેવાના જ. 2 વખત લખો, 3 વખત લખો, આ નંબર 2 પણ આવવાનો. હવે કેટલા આંકડા તમે ખસેડીને લાવે? 2 આંકડા. તો 2 આંકડા ખસેડાય એટલે 2 મીંડા અહીંયા વધી જશે. 2 મીંડા વધશે એટલે એક મીંડું હતું જ પહેલેથી, 2 મીંડા વધાર્યા એટલે 1000x થશે. તો 1000x બરાબર 2384.848484 અનંત સુધી. હવે આપણે બાદબાકી કરીએ. 2માંથી 1 બાદ કરતા, 2માંથી 1 બાદ કરતા હવે 2માંથી 1 બાદ કરીએ તો 1000xમાંથી 10x કાઢીએ. હવે 1000xમાંથી 10x જાય તો 990x. 990x. 1000xમાંથી 10x જાય તો 1000માંથી 10 કાઢીએ એટલે 990x બરાબર 2384માંથી 23 કાઢવા પડશે. હવે 2384માંથી 23 કાઢવા પડે તો અલગથી બાદબાકી કરી જોવાની. જો બાદબાકી કદી મોઢે કરવા પ્રયત્ન નહીં કરવો. એમાં પોઈન્ટવાળી બાદબાકી હોય તો ખાસ આટલું કદી એ મોઢે નહીં કરવું. પોઈન્ટવાળી બાદબાકી અને લસા કદી મોઢે નહીં લખવાનું. લસા શોધીને જ લખવાનું. એ કોઈક વખત પરીક્ષામાં છેતરી જાય. 2384માંથી 23 કાઢવા છે તો 4માંથી 3 જાય તો 1, 8માંથી 2 જાય તો 6 અને 23 61 આવશે. તો x બરાબર લખીએ તો 2361 ભાગ્યા 990. અહીંયા જુઓ નીચે 0 છે, ઉપર બેકી સંખ્યા હોય તો 2 હોય તો ભાગ ચાલે, 5 હોય તો ભાગ ચાલે, 990 છે એટલે 3 પણ ભાગ ચાલે. નીચે ઉપર જોઈ લઈએ. 6 ને 1 7, 7 ને 3 10, 10 ને 2 12, 12 એટલે 3 ભાગ ચાલશે. ચલો 3 ચલાવીએ. 3 નીચે 330, 3 અહીંયા 3નો ગોળીઓ બોલીએ તો 3 સીધું 21, 23 છે, 2 વધ્યા એટલે 26 થયા. 3 8 24, 26 હતા, 26 હતા એટલે 2 વધ્યા 21. ચલો 3 સીધું 21, 8 ને 7 15, 15 ને 7 21, હજુ 3 ભાગ ચાલશે. હજુ 3 ભાગ ચાલે તો હજુ જુઓ અહીંયા ભૂલ થાય છે. 8 ને 7 15, 15 ને 7 22 થશે. આપણે ભૂલમાં 21 જોયા તો ભાગ નહીં ચાલે, તો 330 જ રહેશે. તો ફાઇનલ જવાબ આવો થશે.
એક્સ બરાબર 787 ભાગ્યા 330 આ થયું પી ભાગ્યા ક્યુ સ્વરૂપ. તો પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવવા માટે હવે એક ઉદાહરણ જોઈ લઈએ. બીજું 9મું ઉદાહરણ એક્સ બરાબર, જુઓ વધુ ઉદાહરણો એટલા માટે લઉં છું કે તમને બરાબર ખ્યાલ આવી જાય, કશું કોઈને પૂછવું ના પડે. છતાં પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી શકો છો. વિડીયો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો, એક્સ બરાબર 3.84 431 431 431. ચલો પહેલાં જોઈ લઈએ. આને નંબર આપી દેવાશે સીધો? નહીં અપાય. કેમ નહીં અપાય? વધારાનું શું છે? જો રિપીટ શું થાય છે છેલ્લેથી જુઓ, 431 431 431. વધારાનું શું છે? તો 84. તો એ 84ને ઉપાડીને આ બાદ લાવવા પડશે. ચલો પહેલાં 84ને આ બાજુ લાવી દઈએ. 384.431 431 431. કેટલા આંકડા ખસેડ્યા આપણે? તો 2. 84. 2 આંકડા ખસેડ્યા એટલે અહીંયા 100x આવશે. 2 આંકડા ખસેડ્યા એટલે 100x આવશે. તો 100x બરાબર 384.431 431 431. હવે નંબર આપી શકાશે, કારણ કે જુઓ પોઈન્ટ પછી સીધું રિપીટ થાય છે. ચાલો હવે આગળ 384. કેટલા આંકડા રિપીટ થાય છે? તો 3 3. તો 3 3 ઉપાડીને આ બાજુ મૂકી દઈએ તો આવું થશે. 384 431 પોઈન્ટ 431 431 431 અનંત સુધી. આ નંબર 2 આવી જશે. કેટલા આંકડા ખસેડ્યા? 3 આંકડા ખસેડ્યા. 3 ખસેડ્યા એટલે 3 મીંડા વધારી દેવાના. 1 2 તો હતા જ, બીજા 3 વધારી દઈએ એટલે એક્સ બરાબર, હા હવે આપણે 2 માંથી 1 બાદ કરીશું. ચાલો 2 માંથી 1 બાદ કરતા, ચલો 2 માંથી 1 બાદ કરીએ તો આમાંથી 100 કાઢવા પડશે. એકડા પછી કેટલા મીંડા છે? 5 મીંડા. જો અહીંયા કરીએ, એકડા પછી 5 મીંડા લઈએ. 1 2 3 4 ને 5 મીંડા. એમાંથી આપણે કાઢીએ 100. જોઈ લો શું થાય છે. 0 આ 0 આમાં નહીં જાય. નહીં જાય તો 10 લેવો પડશે એટલે અહીં 10 આવશે. અહીંયા 9 9 અને અહીં 0 થઈ જશે. તો 10 માંથી 1 જાય તો 9. આ 9 આ 9 કેટલા થયા? તો 99900. 99900 99900x 99900x. બરાબર. આમાંથી 384 431માંથી જુઓ અહીંયા કરીએ. 384 431 એમાંથી 384 આપણે બાદ કરીએ. ચલો 384 બાદ કરીશું તો અહીંથી 10 લેવો પડશે. અહીં 2, અહીં 11 થઈ જશે. 11 માંથી 4 જાય તો 7. પાછું 2 માંથી 8 નહીં જાય, 10 લઈએ 3 થશે. અહીંયા 12 થઈ જશે. 12 માંથી 8 જાય તો 4. હજુ આગળ જઈએ. 3 માંથી 3 જાય એટલે 0. અહીંયા 4 8 3. 384 047. તો એક્સ બરાબર 384 047 ભાગ્યા 99900. અહીંયા ભાગ ચાલે તો ચલાવવાનો. જોઈ લો ત્રણેય ભાગ ચાલે છે. રફ કામ છે. હા, ભાગ ચાલે છે, જોઈ લો જરાક.
પાછળ 0 છે એટલે ઉપર 5 અથવા 2 વડે નહીં ચાલે. 7 છે અહીંયા. 7 ને 4 11, 11 ને 4 15, 15 ને 3 18, 18 ને 8 26. જોજો બરાબર, ભૂલ નથી થતી ને. અહીંયા એકવાર આપણી ભૂલ થઈ ચૂકી છે એટલે તો અહીંયા ભાગ ચાલશે નહીં. તો આ પી ભાગ્યા ક્યુ સ્વરૂપ થયું. હવે પ્રેક્ટિસ માટે થોડા દાખલા. તો પ્રેક્ટિસ માટે તમારે ફેરવવાનું છે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ફેરવો. ચલો નંબર 1 2.342 8.8 3.31 31 2.442 442 એકલા 9 3.68 68 68 પછી ટપકા. તમારે એક્સ નામ આપી દેવાનું, જરૂર પડે એમાં એક્સ નામ આપી દેવાનું. 7 નંબર 2.435 8 નંબર 3.931 9 નંબર અહીં લખીએ. પિસ્તાલીસ ઉપર, ખાલી 45 ઉપર, અહીં 31 ઉપર, અને 10મો 3.5 0.5 942 ઉપર. 10 દાખલાએ તમારે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ફેરવી દેવાનું છે. પ્રેક્ટિસ કરી લેવી. પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી દેવાની. ચલો બાય, મળીશું